Hello friends, how are you? Welcome to class 7 English Unit 1 Water Story Water Family. આજે મિત્રો આપણે વોટર ફેમિલી જે સ્ટોરી ભણી ગયા હતા એના ટ્રુ એન્ડ ફોલ્સ અને ક્વેશ્ચન આન્સર કરવાના છીએ. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. નંબર 1, પર્વતભાઈ એન્ડ સરિતાબેન વેર અનએજ્યુકેટેડ. ફોલ્સ, પર્વતભાઈ અને સરિતાબેન અભણ હતા. ખોટું. નંબર 2, ઝરણા યુઝડ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ. ટ્રુ, ઝરણા ગીતો અને સૂત્રો ગાતી હતી પાણીનો દુરુપયોગ બંધ કરાવવા માટે. નંબર 3, ધ વિલેજર્સ લેટર બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. ગામના લોકોએ પાછળથી વરસાદના પાણી માટે અંડરગ્રાઉન્ડ ટાંકીઓ બનાવી. ટ્રુ. નંબર 4, ધ વિલેજર્સ હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેઇન ધ નેક્સ્ટ યર. એટલે કે બીજા વર્ષે ઓછો વરસાદ આવવા છતાં ગામના લોકો પાસે પૂરતું પાણી હતું. તો ટ્રુ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નોના જવાબ તરફ જઈશું. ક્વેશ્ચન 1, વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર. એટલે કે જ્યારે પાણીની અછત થઈ, તંગી ઉદ્ભવી, ત્યારે ગામના લોકોએ શું કર્યું? તો આન્સર છે, ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર ધ વિલેજર્સ રિયલાઇઝડ ધેર મિસ્ટેક એન્ડ એપ્રોચ્ડ પર્વતભાઈ ફોર હેલ્પ. અશેમ્ડ દે વેન ટુ પર્વતભાઈઝ હોમ. એટલે કે જ્યારે પાણીની તંગી થઈ ત્યારે લોકોને પોતાની ભૂલ સમજાઈ અને તેમને પર્વતભાઈને સહકાર આપ્યો અને શરમાતા શરમાતા તેઓ પર્વતભાઈના ઘરે ગયા. નંબર 2, વોટ ડીડ ધ વોટર ફેમિલી ડિફરન્ટ ફ્રોમ અધર ઇન ધ વિલેજ. એટલે કે વોટર ફેમિલી ગામના બીજા લોકો કરતાં કેવી રીતે અલગ હતું? તો જોઈએ મિત્રો. ધ વોટર ફેમિલી વેલ્યુએડ વોટર લાઇક ગોલ્ડ. એટલે કે જે વોટર ફેમિલી હતું તે પાણીને સોનાની જેમ ઉપયોગ કરતું હતું, એટલે કે વેલ્યુ કરતું હતું. પાણીની ગણતરી સોના જેવી કરતું હતું. પર્વતભાઈ બિલ્ટ અ ખેત તલાવડી ઇન હિઝ ફિલ્ડ. પર્વતભાઈએ તેમના ખેતરમાં એક ખેત તલાવડી બનાવી હતી પાણીનો સંગ્રહ કરવા માટે. એન્ડ અ લાર્જ અંડરગ્રાઉન્ડ ટેન્ક એટ હોમ. ઘરે પણ મોટું અંડરગ્રાઉન્ડ ટાંકું બનાવ્યું હતું. વાઇલ હિઝ ડોટર્સ એક્ટિવલી વર્કડ ટુ ફિક્સ લીકેજીસ. જ્યારે તેમની પુત્રીઓ એકદમ એક્ટિવલી, ચપળતાપૂર્વક કામ કરતી હતી. કયા કયા કામ કરતી હતી? ટુ ફિક્સ લીકેજીસ. જો કોઈ પણ નળ ટપકતો દેખાય તો એને બંધ કરતી હતી. સ્પ્રેડ અવેરનેસ. જાગૃતિ ફેલાવતી હતી. એન્ડ સિંગ સ્લોગન્સ ટુ કન્વર્સ વોટર. અને પાણીનું સંરક્ષણ કરવા માટે સૂત્રોચ્ચાર કરતી હતી. તો આ રીતે વોટર ફેમિલી ગામના લોકો કરતાં અલગ હતું. પાણીને કેવી રીતે બચાવવું અને સંરક્ષણ કરવું તેની જાગૃતિ ફેલાવતા હતા. ક્વેશ્ચન નંબર 3, હાઉ ડીડ ધ ગવર્મેન્ટ હેલ્પ ધ વિલેજર્સ. ગવર્મેન્ટ એટલે કે સરકારે ગામના લોકોને કેવી રીતે મદદ કરી? આન્સર છે, ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર પ્રોવાઇડેડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેન્ક્સ ફોર ઓલ ધ હાઉસહોલ્ડ ઇન ધ વિલેજ. એટલે કે જે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હતા એમને સરકારના મદદથી અંડરગ્રાઉન્ડ ટાંકા બનાવી આપ્યા, જેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરી શકાય. આવું દરેક ઘરમાં એમને અંડરગ્રાઉન્ડ ટાંકીની વ્યવસ્થા કરી આપી. નંબર 4, વાય ડુ યુ લાઇક ધ વોટર ફેમિલી? શેર યોર આન્સર વિથ યોર ફ્રેન્ડ. એટલે કે તમને વોટર ફેમિલી શા માટે ગમે છે? તમારો જવાબ તમારા મિત્રો સાથે શેર કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે પોતાની રીતે અલગ અલગ જવાબ પણ આપી શકો. અહીંયા મેં એક્ઝામ્પલ તરીકે એક જવાબ આપેલો છે, આઈ લાઇક ધ વોટર ફેમિલી બિકોઝ દે વેલ્યુએડ વોટર લાઇક ગોલ્ડ. મને વોટર ફેમિલી ગમે છે કારણ કે તે પાણીને સોનાની જેમ ગણે છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ વોટર ફેમિલી ટ્રાય બેસ્ટ ફોર સેવિંગ એન્ડ કોન્વર્સ વોટર. જે વોટર ફેમિલીના મેમ્બર્સ છે, ઘરના સભ્યો છે, તે સરસ મજાનો પ્રયત્ન કરે છે પાણીને બચાવવાનું અને એને સંરક્ષણ કરવાનો.
વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે પોતાની રીતે જવાબ લખી શકો છો. નંબર 5, ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઇક મેમ્બર્સ ઓફ ધ વોટર ફેમિલી? શું તમને તમારા એરિયામાં કોઈ એવો વ્યક્તિ મળે છે કે જે વોટર ફેમિલીના મેમ્બર્સ જેવો હોય? તો આન્સર છે યસ, હા. રોહનભાઈ ઇઝ ધ જેન્ટલમેન લાઇક વોટર ફેમિલી? રોહનભાઈ વોટર ફેમિલી જેવા જ સજ્જન માણસ છે. હી ઓલ્સો સેવ્સ વોટર, તે પણ પાણીનું બચત કરે છે. એન્ડ હી હેઝ અ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, એટલે કે એમની પાસે પણ વરસાદના પાણીનું સંગ્રહ માટે સિસ્ટમ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે તમારી જાતે અલગ જવાબ પણ લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, હવે પાર્ટ 3 માટે આપણે ફરીથી મળીશું. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા મિત્રોને પણ શેર કરજો. તો ફરીથી પાર્ટ 3 સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.